टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું ઝિંકલ। દર્શક મિત્રો, અનરાધાર વરસાદમાં અમદાવાદ ડૂબી ગયું। કાગળ પર રહેલો પ્રી મોન્સૂન પ્લાન હોડી બનીને તરવા લાગ્યો। સત્તાધીશો ઊંઘતા રહ્યા અને રસ્તા સ્વિમિંગ પુલ બની ગયા। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। એવા તો પાણી ભરાયા કે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા। રોજિંદી ચીજવસ્તુઓ માટે પણ અમદાવાદીઓની હાલત કફોડી બની ગઈ। સ્થિતિ એટલી ભયાનક કે તેની અમદાવાદીઓએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી। પણ સવાલ એ થાય છે કે અમદાવાદ કોના પાપે ડૂબ્યું? કેમ પ્રી મોન્સૂન પ્લાનનું સુરસુર્યું થઈ ગયું? હવામાન વિભાગ દ્વારા આટલી આગાહીઓ કરવામાં આવી છે, તેમ છતાં શા માટે અગાઉથી જ આ પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવતી? શા માટે આ પ્રકારની જે સમસ્યા છે તે દર વર્ષે લોકોને થાય છે? દર વર્ષે લોકોના વાહનો બંધ પડી જાય છે, ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાઈ જાય છે। અરે, અનેક લોકોના ઘરો અને દુકાનો તો ગઈકાલથી જ પાણીમાં ગરકાવ છે। આ દ્રશ્યો જોઈને અમદાવાદને સ્માર્ટ સિટી કહેવું એ બિલકુલ યોગ્ય નહીં ગણાય। સવાલ એ થઈ રહ્યો છે કે કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા અમદાવાદીઓને આખરે શું મળે છે? શું માત્ર વરસાદને જવાબદાર ઠેરવી દેવાથી આ સમસ્યાનો ઉકેલ આવી જશે? અને આ જ મુદ્દે આપણે ડિબેટ ઓફ ધ ડેમાં આજે ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે બીજેપીમાંથી નિલેશ સોલંકી અને કોંગ્રેસમાંથી હિરેન બેંકર। બંને મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલા નિલેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગીશ કે આટલી આગાહીઓ કરવામાં આવી છે, અગાઉથી જ કહેવામાં આવે છે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, વરસાદની શરૂઆત થાય તે પહેલા પ્રી મોન્સૂનની તૈયારીઓ કરાઈ છે, તો પછી શા માટે આ સમસ્યા દર વર્ષે જોવા મળે છે? જિંકલ, ન્યૂઝ કેપિટલના પ્રેક્ષક મિત્રોને મારા પ્રણામ છે। જે રીતે ગઈકાલે અને સમગ્ર અમદાવાદ નહીં પણ આપણે કહી શકાય કે 19 જિલ્લા કે જેમાં સર્વાધિક વરસાદ કહી શકાય કે 18 ઇંચથી વધારે આની તુલના થઈ છે કે 18 ઇંચથી વધારે અમુક એરિયામાં કોઈ પણ એરિયા બાકી નથી રહ્યો। આપણે અમદાવાદની વાત કરીએ તો પૂર્વ, પશ્ચિમ અને કહી શકાય કે ઈસ્ટ વેસ્ટ ઝોન બધા જ એરિયા કે તમારા મારા ઘર પણ બાકી નથી રહ્યા હોય કે જ્યાં પાણી ભરાયા હોય। હવે આપણે સમજીએ કે કેચપીટો જે પ્રી મોન્સૂનની કામગીરી હોય કે 65,000 કેચપીટો છે, ઈસ્ટ ઝોનની 8,990 કેચપીટો છે, વેસ્ટ ઝોનની 13,131 છે। આ બધા જ પ્રી મોન્સૂન પ્રમાણે કામગીરી કરેલી હોય, પણ જ્યારે ઉપરવાટથી પાણી આવતું હોય, જ્યારે બધા જ દરવાજા ખોલ્યા હોય, ખૂબ જ સારી વસ્તુ છે કે તંત્રની કામગીરી છે કે સાબરમતીના કહી શકાય કે એના દરવાજા એ ખોલવામાં આવે કે જે પાણીનું લેવલ ઓછું કરવામાં આવ્યું। નહીતર એવું થાત કે ઉપરવાસથી પાણી વધારે આવે અને પછી એ પાણી જવાનો રસ્તો નહોતો। અને જ્યારે આ પહેલી વાર એવું થયું કે પશ્ચિમના એરિયામાં કે જ્યાં મોટા જે સ્કીમો છે એ સ્કીમોમાં પહેલી વાર પાણી ભર્યું, એ પણ એક જોવા જેવું વસ્તુ છે। આજે જોઈ શકાય કે મુખ્યમંત્રી શ્રી, સરકારના પ્રભારી ઋષિકેશભાઈ, બંને કમિશનર, આપણા પોલીસ કમિશનરજી અને મ્યુનિસિપલ કમિશનર ને બધા જ જે કહી શકાય કે આપણા મેયર, આ બધા જ લોકો ત્યાં વિઝિટમાં ગયા। સવારે આપણી જોડે મીડિયા છે ફૂટેજ કે 4 ફૂટના પાણીમાં મુખ્યમંત્રી પોતે બધાને મળ્યા, બધાની જે વ્યવસ્થા કરવામાં આવી એ ફૂડ પેકેટથી માંડીને અમારા જે કેન્દ્રના વ્યક્તિઓ હોય, કાર્યકર્તા હોય, પણ જ્યારે પાણી જવાની જગ્યા હોય કે બધા જ ઉપરવરથી પાણી આવતું હોય ને, એ પછી એ બધા જ એરિયાનું અમદાવાદ કહી શકાય ખૂબ જ મોટો એરિયા, આખું એક સિટી થઈ ગયું છે મેગા સિટી, તે બધા એરિયાનું પાણી જતા વાર લાગે પણ કોઈ ચિંતાનું કારણ નહોતું, કારણ કે ગઈકાલે જે તમે ભોગ્યું એ પણ મેં ભોગ્યું છે। અને એવું નથી કે આમાં પાર્ટીનો કોઈ બચાવ નથી કરતો અને ભાજપ કોંગ્રેસ કરવાનો આ સમય નથી, પણ જે વ્યક્તિઓને જે તકલીફ પડી હતી 200 થી વધારે રેસ્ક્યુ કરવામાં આવ્યા। બધા જ અધિકારીઓ, કોર્પોરેટરો, ધારાસભ્ય, MP, જે લોકોની જવાબદારી હતી, જે લોકો અવેલેબલ હતા, બધા જ લોકો કાલે ફિલ્ડમાં હતા। મેં જોયા, ઘણા બધા દ્રશ્યો જોયા છે, તમે અને હું પણ કાલ કોઈ તકલીફમાં હોઈ શકીએ। તો આ રીતના જે આજે પણ હજી ઘણી જગ્યાએ પાણી ઓસર્યા નથી, તો પોતે તંત્ર લાગી પડ્યું છે અને જે કહી શકાય કે
કંટ્રોલ રૂમ હતો તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી માંડીને જે તંત્રના કંટ્રોલ રૂમ સુધી બધા જ લોકોએ ખૂબ જ સારી સેવા કરી છે. બધા જ લોકો જોડે જવાબ આપ્યા છે. બધા જ લોકોના ત્યાં પહોંચવાનો પ્રયાસ કર્યો છે. જે લોકોને ગઈકાલથી જે તકલીફ પડી હતી કે એ લોકોને પણ ફૂડ પેકેટ પહોંચાડવાનું આપ્યું છે અને તંત્રએ વિશ્વાસ આપ્યો છે કે આગામી દિવસોમાં પોતે મુખ્યમંત્રીએ પણ આપણે ટીવી ફૂટેજમાં જોયું છે કે સારી નવી જે ડેવલપ થયેલા એરિયા છે ત્યાં પણ આ પરિસ્થિતિ હતી. એટલે આ જ્યારે અલ નીનોની આ પરિસ્થિતિ થતી હોય ત્યારે કોઈ મેગા સિટી કે મેટ્રો સિટી જોવા ના હોય ત્યારે તો એ આપ ફાટ્યું હોય, વાદળ ફાટ્યું એવી પરિસ્થિતિ હતી. કારણ કે વર્ષો પછી 18 ઇંચ થી પણ વધારે આ વરસાદ પડ્યો છે. અને અમદાવાદ આજે કોર્પોરેશને ગઈકાલે કઈ સ્કૂલ, કોલેજ, આંગણવાડી આ બધાને રજા આપી, કારણ કે આ પાણી ઓસરવામાં વાર લાગતા હતા. કારણ કે એક સામટું પાણી પડે, વરસાદની પણ હવે સ્ટ્રેટેજી બદલાઈ ગઈ છે, એનું ફોર્મેટ બદલાયું છે. તો આટલો વરસાદ આપણે પણ વર્ષો થઈ ગયા કે જોયો નતો. તો તંત્રએ એની ઈમાનદારીપૂર્વક કામ કરેલું છે. ક્યાંય ત્રુટી રહેતી હશે તો મુખ્યમંત્રી પોતે એમાં ધ્યાન આપી રહ્યા છે. કોર્પોરેટર, જે કોર્પોરેશનનું જે તંત્ર છે, જે ચૂંટાયેલા લોકો છે, બધાએ એકમેક મળીને બધાને સહકાર આપ્યો છે. મારી પોતાની સોસાયટીમાં મેં કોર્પોરેટરને મારા ફોન કરવો પડે, એમને વરુણ પંપ મોકલી દીધો અને એ પાણી વરસાદ બંધ થયો તાત્કાલિક એ લેવલ ઓછું થઈ ગયું. એટલે તમારા મારા જેવા બધા જ વ્યક્તિઓને આ તકલીફ પડી હતી. પણ જ્યારે વરસાદની પણ જે કુદરતી આફત આવી હોય તો આ કુદરતી આફતના લીધે સરકારે પણ એની જે પ્રમાણે કે પ્રાથમિક લોકોના જે કહી શકે જીવ બચાવવાના હોય, હવામાન વિભાગનું જે કંઈક એલર્ટને ધ્યાને રાખીને જે કામ કરવાનું હોય. આપને ખ્યાલ છે કે NDRF, SDRF, ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક જે તંત્ર પહેલાથી એલર્ટ હતું. અને આજે 2 આર્મીની પણ ટુકડી આવી કે જ્યાં કોઈ જગ્યાએ જે પહોંચી નથી શકાતું, ત્યાં થોડું જીવનું જોખમ તો એ લોકો આર્મી વાળા પણ આવી ગયા. નીચાણવાળા વિસ્તારોમાં જે સુરક્ષિત સ્થળેથી લઈને જે ઢાળવાળા એરિયાઓ છે એમને ત્યાં 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કંટ્રોલ રૂમ 24/7 ચાલુ છે. મુખ્યમંત્રી શ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ બધા લોકોએ આ ઉચ્ચ લેવલની મીટિંગ કરી છે. એટલે જ્યારે અતિશય વરસાદ પડતો હોય ત્યારે હું માનું ત્યાં સુધી તંત્રની ટીકા કરવાનો કોઈ મતલબ નથી. હા, ક્યાંક ઓછો વરસાદ પડ્યો હોય, હજી પણ વરસાદ પાણી ભરાઈ રહ્યા હોય. 15 સ્પોટ એવા હતા કે 15 સ્પોટમાં પણ વરુણ પંપથી માંડીને ત્યાં ડ્રેનેજ સિસ્ટમ જે કહી શકાય એ પણ કાર્યરત રાખવામાં આવી હતી. જે તંત્રના એમ્પ્લોય હતા, જે કામદારો હતા, અધિકારીઓ હતા, પોતે પણ ફિલ્ડમાં આપણે જોયા છે. એટલે આમાં તંત્રનો બચાવ નથી કરતો, પણ આમાં જ્યારે વરસાદ વધારે હોય ત્યારે પાણી જતું હોય, પાણી જવામાં તકલીફ પડે. ને આજે આપણે જોયું કે નવસારી, વલસાડની જે પરિસ્થિતિ આવી છે ખાડી વિસ્તારોમાં, એ આપણે જોયું છે કે જ્યારે પહેલો માળ ડૂબી જતો હોય, જ્યારે કુદરતી આફત આવતી હોય ત્યારે સરકારની પ્રાથમિકતા છે કે લોકોને રેસ્ક્યુ કરવું, એ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા અને એમની જે લાઇટ હોય, જે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય એ તંત્રએ કર્યું છે. એમાં હું માનું ત્યાં સુધી કોઈ જવાબદારી મુક્ત નથી થયા. આજે પણ એમને જે અધિકારીઓ હતા એ લોકોને એની જગ્યા નહીં છોડવા માટે 24-48 કલાકનો સમય આપ્યો છે. હજી પણ આગાહી છે તો આગામી દિવસોમાં પણ સરકાર એમાંથી, તંત્રમાંથી જે તૂટી રહી છે સોલ્વ કરવાનો એ પક્ષ મૂકશે અને મુખ્યમંત્રી પોતે આમાં ધ્યાન આપી રહ્યા છે. જે જિંકલ જી બિલકુલ. એટલે આપનું કહેવું છે કે હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનું કારણ માત્ર અનરાધાર વરસાદ છે. આપણી સાથે કોંગ્રેસથી હિરેનભાઈ પણ જોડાયેલા છે. હિરેનભાઈ, નિલેભીએ જે વાત કરી કે ફૂડ પેકેટ મોકલવામાં આવી રહ્યા છે, સહાય કરવામાં આવી રહી છે, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ મારો સવાલ હજુ પણ એ છે કે 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. અનેક ઘરોમાં પાણી ભરાયેલા છે, દુકાનોમાં પાણી ભરાયા છે, રોડ, રસ્તાઓ, અંડરપાસ બધું જ પાણીમાં ગરકાવ છે. શા માટે અગાઉથી જ આ જે પરિસ્થિતિ છે તેનો સામનો કરવા માટે કોઈ તૈયારી નથી કરવામાં આવતી? બેન, આ તો બધું સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના રાજમાં બધું ભ્રમ છે. બધું તમે બધું જે બોલી રહ્યા છો બધું ભ્રમ છે. કોઈને કોઈ તકલીફ જ નથી. પાણી બહુ સરસ જગ્યાએ બધે નીકળી ગયા છે, બધા ઓફિસ જવાનું ચાલુ થઈ ગયા છે. આ તો મજા માટે આપણે રજા આપી છે. એટલે બધું સબ ચંગાસીની થિયરી છે સરકારમાં. ખરા જ્યારે ધરાતલ પર ઉતરીએ આપણે, જ્યારે રોડ ઉપર ઉતરી ત્યારે ખબર પડે કે ગુજરાતની આર્થિક કેપિટલ, આર્થિક રાજધાની જેને કહી શકાય એવા અમદાવાદ શહેરના એક પણ વોર્ડમાં એવી પરિસ્થિતિ નથી કે જ્યાં તમે એક સારો રસ્તો જોવા મળે, જ્યાં તમે સારી રીતે ગાડી ચલાવી શકો. આ અમદાવાદની વાત કરી રહ્યા છે. એ જ પ્રમાણે રાજકોટ જુઓ, સુરતની હાલત આપણે જોઈ છે કયા પ્રકારની છે. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર.
એ સરકાર ભૂલી ચૂકી છે. આવી ઘટના બને એટલે પછી હાથ ઉપર કરી દેવાના અને જે પણ વ્યક્તિ આવે એના નામે આપણે ઉધારી દેવાના. જે પ્રકારે નીટનું પેપર લીક થયું અને એના માટે જવાબદાર મંગળનો જે એજ્યુકેશન મિનિસ્ટર છે એ જવાબદાર છે, એમ અત્યારે જે પ્રકારે પૂર ને પરિસ્થિતિ થઈ છે એના માટે ચંદ્રના એન્જિનિયરો જવાબદાર છે, ભારતીય જનતા પાર્ટી જવાબદાર નથી. એ ચંદ્ર પર બેઠેલા એન્જિનિયરો જે ડિઝાઇન કરી રહ્યા છે, જે તમારી કેચપીટની વાત હોય, ડ્રેનેજ સિસ્ટમની વાત હોય, પ્રી મોન્સૂનની વાત હોય, એ ચંદ્ર પરના એન્જિનિયરો જે કામ કરતા હોય એની જવાબદારી છે, બાકી બીજા કોઈ સબ ચંગાસી. આવી આંખે પાટા બાંધીને તમારી જો ઈચ્છા હોય તો જિંકલબેન આપણે વાત કરવાની, બાકી આ લોકો સુધરવાનું નામ લેતા નથી. આટલા વર્ષોથી આ કામગીરી આપણે જોઈ છે, પણ એક પણ પ્રકારની કામગીરીમાં એક પણ વખત એવો નહીં હોય કે 2 ઇંચ 3 ઇંચ 4 ઇંચ વરસાદ પડે તો પણ આ પ્રકારની હાલત હોય ને 18 ઇંચ વરસાદ પડે તો પણ આ પ્રકારની હાલત હોય. એક વોર્ડમાં ફરીથી કહું છું, તમે જ્યારે એરિથમેટિક્સ જુઓ ને ઇકોનોમિક્સ જુઓ, 15,000 કરોડનું અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે. આજની તારીખે આપણે નક્કી કરી લઈએ કે એક વોર્ડમાં 100 કરોડ રૂપિયા, બેન સાંભળજો, 100 કરોડ રૂપિયા, એકની પાછળ કેટલા મીંડા લાગે પછી વાત કરીશું, પણ એક વિસ્તાર એક વોર્ડમાં 100 કરોડ રૂપિયા નાખીને તમામ ગટર લાઈન નવી નાખી દઈએ આખા વોર્ડમાં તો એ ખાલી 4,800 કરોડ રૂપિયા થાય. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે 15,000 કરોડ. ગયા વખતે બનેલું અત્યારે હાલમાં 18,000 કરોડ. એટલે તમે વિચારી શકો છો કે સરકારની શું મનસા છે, સરકારની શું કામગીરી છે. એટલે માત્ર વાતો કરવાની, માત્ર ખાલી અત્યારે આપણે એવા સરસ દ્રશ્યો જોયા છે કે અમદાવાદમાં બોટ તરી રહી છે. આનાથી વધારે વિશેષ જિંકલબેન તમને શું જોઈએ? અમદાવાદમાં બોટ ફરી છે, મજા લો એની. નાગરિકો કયા તેલ લેવા, નાગરિકો ત્રાહીમાં પોખરે, આપણે કોઈ લેવા દેવા નહીં. બિલકુલ નિલેશભાઈ, જી બિલકુલ. ભારતીય જનતા પાર્ટીના નામે ભારતીય જનતા પાર્ટી અને આપણે જો અત્યારે ડિફાઇન કર્યું અત્યારની પરિસ્થિતિને તો એક જ લીટીમાં કરાય. ભારતીય જનતા પાર્ટી કરે મનમાની, શહેર થઈ ગયું પાણી પાણી. જી હિરેનભાઈ, આ જ પ્રશ્ન નિલેશભાઈને આપણે કરીએ. જી નિલેશભાઈને પ્રશ્ન કરીએ. નિલેશભાઈ, જે અત્યારે અમદાવાદની પરિસ્થિતિ છે, સમગ્ર જે જનજીવન છે તે પ્રભાવિત થઈ ગયું છે, અમદાવાદ અટકી પડ્યું છે તેમ કહીશું તો જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય, કારણ કે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાથે અમદાવાદના જે સિંધુ ભવન છે, બોપલ, ઘુમા અને ક્લબો 7 જે લેવિશ વિસ્તાર કહેવાય તે વિસ્તારોની પણ આ જ હાલત છે. જે ડ્રેનેજ સિસ્ટમની વાત કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, આ ડ્રેનેજ સિસ્ટમ વિશેની જે માહિતી છે તે આપની પાસેથી મેળવવી છે. બેન, મેં આપને કહ્યું કે હું કોઈ મારી પાર્ટીનો બચાવ નથી કરતો. આ તમારા મારા દેખી છે કે અનાધાર વરસાદ પડતો હોય અને આપણે જોયું કે બધા એરિયા કોઈ બાકી નથી રહ્યો. હા, ક્યારે હું જવાબદેહી બનું છું કે જ્યારે હું સરકારનો પક્ષ ત્યારે નીચો નમતો મૂકું કે જ્યારે કોઈ એક એરિયામાં પાણી વરસાદ પડ્યો હોય, એક એરિયામાં પાણી ભરાયેલું હોય, બીજામાં ના પડ્યું. આજે સર્વાધિક જગ્યાએ હું અત્યારે મારી સીજી રોડની ઓફિસે બેઠો છું, હું અત્યારે અંડરપાસ ને બધું અત્યારે ઓફિસ કાર્યરત છે. એટલે એવું નથી, મારા મિત્રએ મને ખ્યાલ હતો કે રાજકારણનો સમય એ કાઢવાના છે. નીટનું પેપર આપણે અત્યારે કોઈ મુદ્દો જ નથી બેન. નીટનો ના વરસાદને કોઈ લેવા દેવા નથી. એટલા માટે કે અત્યારે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નવા સ્ટ્રોંગ વોટર ડ્રેનેજમાં ટ્રંક લાઇન જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો એમાં એ પાણી ભરાવાની સમસ્યા ઘટી ગઈ છે. જે પાણી 12 કલાક 14 કલાક પાણી ઉતરતું હતું, આજે ઓછા કલાકમાં ત્યાં ઉતરી ગયું છે. મધુમાલથી જે કહી શકાય વોટર વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન જે બનાવવામાં આવ્યું એ પણ કાર્યરત છે. રામોલ હાથીચંડની વાત કરીએ, પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો 39 માંથી 34 સ્થળોમાં અત્યારે પાણી ઉતરી ગયેલું છે. સ્વાભાવિક છે કે વરસાદનું પાણી ઉપરવાટનું આવતું હોય, બધા એરિયાનું પાણી એવું તો નહીં હોય કે ભાઈ એક એરિયાનું છે તો બીજા એરિયામાં પાણી નહીં. બધાની પાઇપલાઇનો તો સેમ જ હોય ને. બધે પાણી જ્યારે એક એરિયાનું આવતું હોય અને જગ્યા જેમ થતી હોય એમ એ થાય અને ઝડપથી એનું લેવલ ઘટી રહ્યું છે. પણ હવે કોંગ્રેસને તો હવે ઉપર વરસાદ પડે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વાંક આવે છે. એ મંગળ સુધી પહોંચી ગયા. આપણે એ બહુ દૂર નથી જવું. ઘણા સમય પહેલા એમને આજે પણ હું આપને કહું કે 50 વર્ષ જૂની 70 વર્ષ જૂની પાઇપલાઇનો એમને ક્યાં નાખી છે, શું નાખ્યું છે, હજી પણ કોર્પોરેશન હજી નીચે જઈ ના શોધી શકે. એમને આડેધડ કોર્પોરેશનમાં જે પાણીના કનેક્શન ડ્રેનેજ લાઈનો આપતા હતા, આ બધી એમની દેન જ છે બેન. આ જેમ અત્યારે જે પુરવાર થાય છે કે ક્યાંય કમ્પ્લેન મળે છે, 40 વર્ષ 30 વર્ષ જૂની પાઇપલાઇનો જ્યારે એક ખરાબ થઈ ગયેલી હોય ત્યારે એનું એ મૂળ મળે છે.
આમના સમયને આ પાઇપલાઇન એવું નથી બેન કે 10 વર્ષ થઈ ગયા એટલે તરત બદલાય નહીં. જ્યાં કમ્પ્લીટ મળે છે એમને તો આખું જે તંત્ર જે જલેબી જેવું કરી દીધું હતું કે જ્યાં કનેક્શન મારવા આવે ત્યાં મારી દેતા હતા. આજે ધીરે ધીરે સ્ટ્રીમ લાઈન થઈ ગયેલું છે ને એટલા જ માટે નીચે પેટાળમાં કેટલી પાઇપલાઇનો શું હોય છે એ કદાચ માન્ય શ્રી રાહુલ ગાંધીને નહીં ખબર હોય કે આપણા ગુજરાત કોંગ્રેસના કોઈ નેતાને નહીં ખબર હોય, પણ આપણા એન્જિનિયરો, મેં આપને કહ્યું કે પોતે મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ સરળ સ્વભાવના જે પોતે લોકો વચ્ચે જઈ રહ્યા છે, મને કોંગ્રેસનો એક નેતા વિપક્ષ તરીકેની જવાબદારી બતાવો. પાણી ભરાય છે ના નથી, આપણા ફૂટેજ આપણે જુઓ કે બધી જ જગ્યાએ પાણી ભરેલા છે. ક્યાંય ત્રુટી હશે, હું વિશ્વાસ અપાવું છું ત્રુટી છે ક્યાંય કોઈ જગ્યાએ અધિકારીઓના ક્યાંય કોઈ કામો અટકી ગયા હશે તો એ પણ અમે સોલ્વ કરવાના પ્રયાસમાં છીએ. પણ આવા સમયમાં રાજકારણનો વિષય નથી. આ તમારા મારા જેવા લોકોની એક કઈ જગ્યા કે સમન્વય રીતે લોકો વચ્ચે જવાની જરૂર છે, લોકોનો સાથ સહકાર આપવાની જરૂર છે. મેં પોતે મારા પડોશીઓના પાણી ઉલેચ્યા છે બેન, તો એમાં તો હું હવે કોંગ્રેસનું વાંક ના કાઢું ને. એમાં હું એમ ના કહી શકું ભાઈ મારી સરકારે જ્યાં જે જગ્યાએ સર્વાધિક વરસાદ પડતો હોય, અલ નીનોની અસર હવે કોંગ્રેસના રાજીવ ગાંધી ભવનમાં નહીં હોય. નિલેશભાઈ, આપનું કહેવું છે કે અનરાધાર વરસાદ જ કારણ છે આ પરિસ્થિતિનું, તેમ આપનું કહેવું છે નિલેશભાઈ? હિરેનભાઈ, તમને પ્રશ્ન કરીશ કે જ્યાં જે સરકારે ટ્રંક લાઈનો, ડ્રેનેજ લાઈનો જે નાખી છે એ જગ્યામાં પાણી જવામાં વાર લાગે, કારણ કે બધા જ એરિયાનો આખા અમદાવાદનો વિષય હતો. અમદાવાદ નહીં પણ હવે હું માનું ત્યાં સુધી 19 જિલ્લામાં સર્વાધિક વરસાદ પડ્યો હોય ને બેન 18 ઇંચ વરસાદ પડ્યો હોય. રાહુલ ગાંધીજીના ઘરમાં પણ એક સાથે 20 ડોલો નાખો છો તો પાણી જવા વાર લાગે, એ સ્વાભાવિક છે. એટલે ક્યાંય વિશ્વાસ મુખ્યમંત્રીએ પોતે અપાયો છે કે ભાઈ નવા એરિયા હોય, નવા ડેવલપ થતા અમદાવાદના એરિયા હોય ત્યાં પણ પાણી ભરેલા છે. તો એ પાણી કેમ ભરેલા છે, શું છે, એન્જિનિયરને કઈ રીતનું છે, ઢાળાવ રકાબી જેવો એરિયા કયો છે, તેને પાણી નીકાળવાની વ્યવસ્થા ફરીથી શું કરી શકાય, કઈ રીતનું વધારે નવી યોજના બની શકાય. 18,000 કરોડ એમને તો નહીં આપ્યા હોય ને, એ ડેવલપ માટે આપ્યા છે. નિલેશભાઈ, આપણે હિરેનભાઈને પણ સાંભળી લઈએ. અને 15 આ બધી નિલેશભાઈ કરેલી ડાઈ વાતો એ બધી એમને બધી ત્યારે જ સૂચે છે કે જ્યારે બધું આખું શહેર પાણીમાં ડૂબી ગયું હોય. આજે સવારે મુખ્યમંત્રી પાણીમાં અડધા પગે આયા હતા, એમની બાજુમાં ઉભા હતા મ્યુનિસિપલ કમિશનર, એમની બાજુમાં ઉભા હતા પોલીસ કમિશનર, કાનમાં બધી વાતો કરતા હતા. તો અત્યાર સુધી એમને ખબર નહોતી પડતી કે આ પ્રકારની પરિસ્થિતિ છે, આ રકાબી જેવો વિસ્તાર થઈ ગયો છે. અને આ બધી ડાઈ વાતો અત્યારે આપણે જયારે પાણીમાં આખું ગરકાવ થઈ જાય, લોકોની પરિસ્થિતિ તકલીફમાં મૂકી જાય, લોકોની સંપત્તિને નુકસાન થઈ જાય, અને પછી આપણે ડાઈ વાતો છેલ્લા 20 વર્ષથી સાંભળીએ છીએ બેન. આજનું નથી, નિલેશભાઈ અત્યારના નથી કહેતા. અને જ્યારે પણ વાત આવે ત્યારે કોંગ્રેસની વાત કરીને વિધવા વિલાપ કરવાનો કે કોંગ્રેસ તો આમ છે, કોંગ્રેસ, અરે ભાઈ કોંગ્રેસ ફક્ત રાજકીય વાત કરશે. 20 વર્ષથી તમે સત્તામાં છો અને 30 વર્ષથી કે અહીંયા મુખ્યમંત્રીના સત્તામાં છો, એટલે તમારી જવાબદારી બને. અને જવાબદારીમાં જયારે કંઈક પૂછીએ એટલે કે કોઈ જવાબદારી વાત જ નહીં. જે પ્રકારે નીટમાં અમારી કોઈ જવાબદારી નથી, એમ પાણીમાં બી અમારી કોઈ જવાબદારી નહીં. કરોડો રૂપિયાનું બજેટ ક્યાં ગયું ભાઈ? જંગલ નીતિનો વિષય ક્યાં આવે છે? રાહુલ ગાંધીજીના મુદ્દા આપણે બોલતા ના આવડતું તો નહીં બોલીએ ભાઈ, વચ્ચે નહીં બોલીએ. નીતિની વાત ક્યાં આવે છે? હિરેનભાઈ, તમે તો સારા પ્રવક્તા છો, તમે તો એક સારા પ્રવક્તાની ગણતરીમાં આવો છો. તમે મુદ્દા વગર પડી જશો. નક્કી કરવાનું ભાઈ એ નહીં, રાહુલ ગાંધીજી તો મુદ્દાથી તમે પાણીમાં નીટ ક્યાંથી લાવ્યા? મને નીટ ક્યાંથી આવી? મને તમે જવાબ આપો. આટલા સર્વાધિક વરસાદમાં બંધ થઈ જાઓ. તમે નીટ ક્યાંથી લાવ્યા? બંધ કરો. તમારે રાહુલ ગાંધીજી જે ભટકાઈ જાય છે મુદ્દા તમે ભટકાઈ જાઓ. લોકોની વાત સાંભળો, શું કહેવા માંગે છે, વચ્ચે ન બોલો. ફરી જિંકલ એમને કહેવામાં આવે આ નીટનો વિષય નથી. તમે નીટ ઉપર કોઈ પ્રશ્ન કરી આપણે અભ્યાસ વગર બેઠા હોય એટલે કંઈ પણ બોલીશું એવું હોય? સાંભળો ભાઈ, પણ નીટ ક્યાંથી લાવ્યા તમે? આપણે સાંભળો લોકો શું કહેવા માંગે ભાઈ, પણ અભ્યાસ વગર તો તમે નીટ ક્યાંથી લાવ્યા? સવારે શું બોલે સાંભળી લો, મુખ્યમંત્રી સાંભળી લો અને અભ્યાસ કરીને પછી આવો. નિલેશભાઈ, આવું ના હોય. એટલે સાંભળવાનું થોડું એ રાખવી પડે. આ તો અત્યારે અમે બોલીએ છીએ કે આ લોકો બોલશે, અને જે પ્રકારે આપણે જંતર મંતરમાં લોકો તમારી હાલત કરી હિરેનભાઈ, રાજકારણના નીટ જેવા ઘણા મુદ્દા છે. વાત એ છે વચ્ચેમાંથી બહાર નીકળો, એક્ઝામ પણ લેવાય, આપણે કમલમમાં શીખવાડે લાગી ગયા. આપણને કમલમમાં શીખવાડે કામ ધંધો છે ને હજી નીટમાં જ પડ્યા છે. નીટનો વિષય ક્યાં લાવો? નીટ માટે અલગ વિષય, આપણે અલગ ડિબેટ કરીશું. તમારી જોડે મુદ્દા ખૂટી પડ્યા છે.
હિરેનભાઈ, આપણે જીગલબેન, મુદ્દાને વળગી આપણે- રહીશું તો આપણે વધારે એના સારું રહેશે. વચ્ચે- નીટ એ આખો અલગ મુદ્દો છે. અત્યારે માત્ર આપણે અમદાવાદમાં જે જવાબ પરિસ્થિતિ એક વાત થઈ છે, છે જીગલબેન, તે વિશે આપણે વાત ચર્ચા કરો ને કરીશું. ભાઈ. નહીં, જીંકલબેન, જવાબદેહીની વાત છે. જવાબદેહી કોની નક્કી થશે? આટલી ભાઈ, બધી પણ નીટનો વિષય અમદાવાદ ક્યાંથી શહેરમાં તમે બીજી વાર કોણ મને જવાબદાર નીટની વાત બને? જી, જી. કરી? હું જવાબ આપવા નિલેશભાઈ, બેઠો. હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે, જી આખું નિલેશભાઈ, અમદાવાદ તમે પાણી પાણી થઈ ગયું, પ્રશ્ન પૂછો ને. જવાબદાર કોણ? જી નીટનો નિલેશભાઈ, નીટનો હાલ જે પ્રશ્ન પરિસ્થિતિ તમે લઈને સર્જાઈ છે, આવ્યા. આપ કોને જવાબદાર ગણો છો? એએમસી, જવાબદાર કોન્ટ્રાક્ટર કે પછી અને તંત્ર, કયો કોણ વ્યક્તિ, જવાબદાર છે? જીંકલબેન, હજુ એક મિનિટ, જીંકલબેન, મારી વાત પૂરી કરો. કયો વ્યક્તિ સસ્પેન્ડ થશે? કયા મંત્રી સંત્રી પર કાર્યવાહી થશે? કયો આઈએસ ટ્રાન્સફર થશે? કયા વ્યક્તિને રૂપિયા પાછા મળશે? કયા વ્યક્તિના કરોડ રૂપિયાનું જે અત્યારે નુકસાન થયું એને પાછા મળશે? આ બધી વસ્તુમાં કોણ વ્યક્તિ જવાબદાર? માત્ર ડાઈ વાતો નહીં કરવાની ભાઈ. આ આખા હિરેનભાઈ, લોકોનો આખો અલગ અત્યારે મુદ્દો છે. તમે આપણે માત્ર અત્યારે કંઈક નીટની પરીક્ષાની ચર્ચા નથી કરી રહ્યા. જી, આપણે માત્ર અમદાવાદમાં જે પરિસ્થિતિ થઈ છે ને તેના નિરાકરણ માટે આપણે ચર્ચા કરી રહ્યા છે. નિલેશભાઈ, મારો પ્રશ્ન જી સરકારની છે. જીંકલબેન, તમારી મારી સુઝાવ કરવાની હોય છે. હિરેનભાઈ, સમયનો અભાવ છે. મંજીરા વગાડે છે. 20 વર્ષ સરકાર મંજીરા વગાડી રહી છે. એમને ખબર નથી કયા વિસ્તારમાં પાણી ભરાય, કયા વિસ્તારમાં નથી ભરાતું. જીંકલબેન, આપણે નિલેશભાઈને આ અંગે પૂછી લઈએ. નિલેશભાઈ, જી જી હિરેનભાઈ, આપણે નિલેશભાઈને પૂછી લઈએ. નિલેશભાઈ, આપ કોને જવાબદાર ગણો છો અમદાવાદની જે પરિસ્થિતિ થઈ છે તે બદલ? કારણ કે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એએમસી, કોન્ટ્રાક્ટર કે પછી તંત્ર, કોણ જવાબદાર? જીંકલબેન, છેલ્લા 20 વર્ષથી કહી રહ્યા છીએ, અહીંયા ચાંદખેડા જેવા વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન સિટી, ચાણક્યપુરી અને ચાંદખેડા ત્રણેયનો મિશ્ર વિસ્તાર છે. 20 વર્ષથી માંગ કરી રહ્યા છે કે ત્યાં આગળ ડ્રેનેજ લાઈન થવી જોઈએ. 20 વર્ષ પછી આજે આગળ ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. અને આજે બી જુઓ જી હિરેનભાઈ, નિલેશભાઈને સાંભળી લઈએ. આખો વિસ્તાર પાણી થયો છે. 230 કરોડ રૂપિયાનો ડ્રેન ઠપ પડ્યો છે. દિલ્હીથી પાછા આવો, અમદાવાદમાં તમારે ને મારે અત્યારે ભોગવવું પડી રહ્યું છે. શું માત્ર ડાઈ વાતો તમે હિરેનભાઈ, આપણે નિલેશભાઈને સાંભળી લઈએ. હવે તો સોનમ વાંગચુકે પણ એમનો જવાબ. જી નિલેશભાઈ, હિરેનભાઈ ને કહો કે દિલ્હીથી પાછા આવે, અમદાવાદમાં રહે અને જી આપ આપની વાત પૂરી શકો છો. બધું પાણી કરી નાખ્યું. અમદાવાદના મુદ્દાઓ વાત કરે. ત્યારે મીટિંગ લેતા હોય, અસરગ્રસ્ત જિલ્લાઓ શ્રીઓએ આઈએસ અધિકારી જવાબદારી સોંપવામાં આવતી હોય, બોટ રેસ્ક્યુની ટીમ જરૂરી સાધનો તાત્કાલિક મોકલવામાં આવતા હોય, વીજળી ત્યાં આપવામાં આવી હોય કે વીજળીના થાંભલા. આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ પાણીમાં ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા હોય તો સરકારની જે જવાબદારી છે જવાબદારી પ્રાયોરિટી પહેલા આપે. સરકાર કોંગ્રેસ હવે એની જોડે મુદ્દા જ નથી રહ્યા. રાહુલ ગાંધી નવરા છે, એવી રીતે હવે કોંગ્રેસ ગુજરાતના નેતા નવરા છે કે જંતર મંતર દિલ્હીની વાતો કરે છે. ભાઈ અહીંયા પાછા આવો, તમે જે સ્થાનિક મુદ્દા છે એનો પ્રશ્નનો જવાબ આપો, એનો જવાબ લેતા જાઓ. તમે વારંવાર નીટનો આખો મુદ્દો તમે ભટકી દો છો. બિલકુલ હિરેનભાઈ, હાલ અમદાવાદની દયનીય પરિસ્થિતિ છે. આગામી 24 કલાકમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે. આપણે માત્ર આ સમસ્યાના નિરાકરણ ઉપર ચર્ચા કરીએ. જી હિરેનભાઈ. ગુજરાતમાં મુખ્યમંત્રી નબળો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું તંત્ર નબળું છે, લૂલું થઈ ગયું છે અને એ આપણે સ્વીકારવું પડશે. અહીંયા આવીને ભાજપનો પટ્ટો પહેરીને તો સારી વાત કરવી જ પડશે, પણ એમને એ નથી ખબર પડતી કે 20 વર્ષ તમારા શાસન પછી પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. કરોડો રૂપિયાના ખર્ચા પછી, તમારા મારા પરસેવાના રૂપિયા નાખ્યા પછી પણ આજે એનડીઆરએફ ને આરએફડી ની ટીમો બોલાવવી પડે છે. તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તમને ખબર નથી પડતી ઇંગ્લિશમાં કે આપણે પહેલા પ્રિવેન્શન કરવું જોઈએ અને પછી ક્યોરની વાત કરવી જોઈએ? આટલા વખતથી પાઇપો તકલીફમાં છે, પાઇપો બદલવી જોઈએ, આપણને ખબર નથી પડતી? 38,000 થી વધારે કેચપીટો આપણે એને રિપેર કરવી જોઈએ, આપણને નથી ખબર પડતી? નબળો મુખ્યમંત્રી છે, નબળી સરકાર છે, એના કારણે તમારે મારે ભોગવવું પડે છે. જી હિરેનભાઈ, આપની પાસે કોઈ નિરાકરણ છે? આ જે સમસ્યા છે તેનું નિરાકરણ આપની પાસે કોઈ સ્માર્ટ પ્લાન? બેન, તમને બહુ સરસ રીતે બજેટ જ્યારે બનતું હતું, હિરેનભાઈ હતાશ થઈ ગયા લાગે છે. હવે પ્લીઝ વચ્ચે નહીં બોલીએ. બજેટ જ્યારે તમે મુખ્યમંત્રીને તમે વ્યવસ્થિત ચૂંટાયેલા પ્રતિનિધિ છે, મુખ્યમંત્રી છે, થોડા વ્યવસ્થિત સંબોધન કરો. મુખ્યમંત્રી છે. તમે હવે તમે વાણી વિલાસ ઉપર આવી જશો તો આવું કોઈ વિપક્ષો છે એની સિમ્બોલ તો મળ્યો નથી. સમજી લો, સત્તામાં તમારા આવું નથી. અને ભાઈ તમે હવે સરકારના અને મુખ્યમંત્રીને સંબોધન કરો વ્યવસ્થિત. માન્ય મુખ્યમંત્રી છે, તમને ઘરે બેસાડ્યા છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નબળા છે. તમને ઘરે બેસાડ્યા છે ભાઈ.
ગુજરાતના ઘરે બેસાડે છે. નબળા હોય ફરી કહું છું, તમારા તમને નિલેશભાઈને મુખ્યમંત્રી છે, સારું સંબોધન કરો ભાઈ. મુખ્યમંત્રી છે, થોડું તો એમની ગરિમા રાખો. માત્ર દર વખતે રાહુલ ગાંધીજીના નકશે ચાલવાનું. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નબળા છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નબળા છે. ગુજરાતની જનતા જોઈ રહી છે. ફરીથી તમાચો મારશે અને બાળકોની ઘરે બેસશો. હિરેનભાઈ આપની પાસે શું સ્માર્ટ પ્લાન છે, ટૂંકમાં જણાવશો. આપી ગયા છો. બેન જી નિલેશભાઈ, આપણે હિરેનભાઈને સાંભળી લઈએ, સમયનો અભાવ છે. શબ્દો કહી રહ્યા છો. વાત એ છે કે બેન આટલા વખતથી આવો ને, વોટ લઈને આવો ને ભાઈ. અરે ઇલેક્શનમાં જીતો ને, કેમ નબળા નથી? કેમ ત્યાં નબળા પડો છો? રાહુલ ગાંધીજી 100 વાર હાર્યા છે. જે મોડ વિસ્તારમાં છે. જી હિરેનભાઈ નિલેશભાઈ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હજુ પણ આગામી 24 કલાક અમદાવાદ માટે ભારે રહેવાના છે. આવતીકાલે પણ મુશળધાર વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે અને એટલે જ આવતીકાલે અમદાવાદની તમામ શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. આશા રાખીએ કે અમદાવાદની જે પરિસ્થિતિ છે તેનું જલ્દીથી નિરાકરણ આવે અને આગામી દિવસોમાં અમદાવાદ જે ફરીથી જે રમરમતું હતું તેવી રીતે થઈ જાય. હાલ ડિબેટ ઓફ ધ ડેમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.